મમ્મી આ તમે કેવી ઇસ્ત્રી કરી છે? ઇસ્ત્રી કરતા તો તારી વહુને જ આવડે છે, મને ક્યાં આવડે છે ઇસ્ત્રી કરતા? અરે પણ મેં એટલું બધું ક્યાં કીધું છે? મેં ખાલી એટલું કીધું કે આની ઇસ્ત્રી હરખી નથી કરી તમે. જ્યારથી તારી વહુ ગઈ છે ને પિયર, ત્યારથી બધા મારા કામમાં તું એકલી ખોટ જ કાઢ્યા કરેશ, બીજું હું કરે? મમ્મી ખોટું ન બોલો કાંઈ. રોજ કાંઈ હું આવી રીતના કાંઈ તમારે બધા કામમાં ખોટ કાપડ નથી કાઢતો હું. એવું હોય ને તો તારી વહુ આવે ને પછી હું મારા ગામડે વહી જાય. મમ્મી ગમે એ હું બોલવા માંડો છો. લગન થાય ને એટલે બધાયને એની મમ્મી ખટકવા માંડે. મમ્મી હાવ નાની એવી ઇસ્ત્રી જેવી વાતમાંથી તમે ક્યાં ની ક્યાં વાત લઈ ગયા. હા નવરી બજાર વાત તો હું જ વધારું છું, તું તો કઈ કરતો જ નથી. અરે મેં તો ખાલી એટલું જ કીધું તમે કે આ ઇસ્ત્રી હરખી નથી કરી. હું તો એકેય કામ હરખા કરતી જ નથી. જ્યારથી તારા લગન થયા ને ત્યારથી તારી વહુ જ બધા કામ હારા કરે. મમ્મી બધી વાતમાં તમે એને વચ્ચે ન લાવો. એણે જ આ બધું તારા મગજમાં ભર્યું છે. હું કઈ નાની છોકરી છું, મને કઈ નહીં ખબર પડતી હોય બધી? મેં ખાલી એટલું કીધું કે તમે ઇસ્ત્રી આ હરખી નથી કરી, ઈ મને નો ગમ્યું. એમાં ઈ ક્યાંથી વચ્ચે આવી ગઈ? પેલા તો તું આવું કાઈ નહોતો બોલતો, આ તારા લગન થયા પછી જ તું બધું બોલવા માંડ્યો. મને ખબર પડી જ ગઈ છે કે બધા મમ્મીની એક જ પ્રોબ્લેમ હોય કે લગન થાય ને એટલે પછી એની વહુનો જ વાંક કાઢવાનો બધી જગ્યાએ, ભલે ગમે ઈ હોય. હા તો તુંય સાંભળી લે, લગન થાય ને એટલે છોકરા પછી બધી વાતમાં માનો જ વાંક કાઢે. અરે મમ્મી ક્યાં ઉપડ્યા અત્યારમાં? જો પાછું તે ચાલુ કર્યું ને, બાર મસ્ત વરસાદ આવે છે. મને અત્યારે ફૂલ મન થઈ ગયું છે કે વરસાદમાં જઈને નાવે એમ. એકદમ પહેલો વરસાદ છે ને, મજા આવી જાય. આ કપડા ખરાબ કરવા તમે ઉપડ્યા ને અત્યારે? આ તો પણ કપડા હું બદલી નાખું. મારો ઓલો ચડ્ડો છે ને મસ્ત, ઈ પહેરી લઉં. બસ હમણાં ચણિયા જેવો ચડ્ડો કાઢશે અને પહેરીને આખી શેરીમાં રખડશે, અને પેટ તો એટલું બધું મોટું બહાર નીકળી ગયું છે ને, એને પછી ટી શર્ટ તો પહેરશો જ નહીં, એટલે આમ નામ રખડશે ને બધા દાંત કાઢશે ને મને શરમ આવશે. પણ વરસાદમાં તો એવું જ હોય ને. હવે ઈ ચડ્ડો હોય તો ભીનો થઈ જાય, પછી તો હવામાન એમ ફૂલે તો ખરી જ ને, પછી તો ચણિયા જેવું જ લાગે ને. પણ વરસાદ આવે છે તો દેડકાની જેમ એટલે બધા ખુશ છે ને થઈ જાવ છો, આમ ઉલળશે બાર કૂદકા મારશે દેડકાની જેમ. આ તું છે ને નો જવા દેવા હાટુ થી ને અલગ અલગ બહાના બધા તું ગોતે છો. એક તો કેવો મસ્ત વરસાદ આવે છે, આમ જો તો ખરી. પહેલો વરસાદ અને પહેલો પ્રેમ એટલે ઓહો. પેલો વરસાદ તો તમે નાનપણથી જ જોયેલો છે, પણ પેલો પ્રેમ ક્યાં જોવા ઉપડ્યા? ક્યાંય નહીં. હું ખુશ થાવ છો એટલા બધા હું જોઈ ગયા તમે? મેં કાંઈ નથી કર્યું હો ભાઈ. મેં તમને જોયા હો, નાટક ન કરતા. એક કામ કર, નાવા તો જવા દે. અને નાવા નો જવા દેવું હોય ને તો મને ખાલી એક આંટો મારવા જવા દે એક્ટિવા લઈને. પાણી કેટલું ભરાણું છે બધું જોઈ આવું. ક્યાંય નથી જવું એક્ટિવા લઈને. કઈક ગટર ખુલ્લી હશે ને તો વયા જશો અંદર. એક તો ખબર તો છે ને ખાડા કેટલા કર્યા છે, મારે એકલું રહેવું પડશે. આ તું તો પણ બધી વાતમાં નહીં જવાનું એમ. અહીંયા તો કે નહીં, અહીંયા તો કે નહીં. તારે તો શું કરવું? એટલી તમને નથી ખબર, પેલા વરસાદમાં નો નવાય કોઈ દિવસ. તાવ ઉધરસ ને શરદી થઈ જાય પેલા વરસાદમાં નાહીએ ને તો. અરે તું એક કામ કર, તું બહાર આવ. તું ખાલી આમ જોતો ખરી બહાર કેવું મસ્ત વાતાવરણ છે, કેવો સરસ વરસાદ જામ્યો છે. તને નાવાનું મન થઈ જાય. મારે કાંઈ નથી આવું. મારે જે ઘરના કામ કેટલા બધા બાકી છે, અને હું કદાચ વરસાદમાં નાહીને બીમાર પડી તો ઘરનું કામ કોણ કરશે? તમે નવરા છો, હું થોડી ના નવરી છું. કાંઈ વાંધો નહીં, હાલો નથી જાતો હું. એક હવે છે ને એક કામ કર, દાળ વડા સરસ મજાના બનાવી નાખ, આપણે ખાઈએ બે. દાળ વડા માટે પેલા સવારથી દાળ પલાળવી પડે, અત્યારે ન થાય. હા તો ચાલો કેન્સલ કરો. હવે એક કામ કર, ભજીયા ગોટા કાંઈક એવું કાંઈક કરી નાખો. મેથી ઘરમાં છે જ નહીં. અરે કાંઈ છે જ નહીં ઘરમાં. બોલો હવે એક કામ કરો, બટેટા ની છે ને ઓલી ચિપ્સ પાડો. એમ કરો આપણે ચિપ્સ ખાઈએ બે. બટેટા ઘરમાં નથી. તે તો પણ હવે હદ કરી છે, કાંઈક તો ખાવા જોશે ને. આ તો ખાવાનું બનાવેલું જ છે ઘરમાં. તમને બધું ઉઠે છે, ચિપ્સ ખાવી છે ને ગોટા ખાવા ને દાળ વડા ખાવા ને ખાના માના જે બનાવ્યું છે એ ખાઈ લો ને. શું બનાવ્યું છે? ખીચડી ભાખરી ને શાક. મારે નથી ખાવું. નથી ખીચડી ખાવી, નથી ભાખરી ને શાક ખાવું. કાં તું મને બહાર જવા દે, કાં પછી તું મને અહીંયા ઘરમાં દાળ વડા કાં તો ભજીયા કાં ગોટા કરી દે. તો બે માંથી એક જ ઓપ્શન. હા તો એક કામ કરો, મહેરબાની કરીને બહાર જ જાઓ. ઘરમાં દાળે નથી ને બટેટા નથી ને કાંઈ નહીં બને. તમને હેરાન કરવી છે એટલે જ તમે આવું કરો છો કે બહાર જવા દે ને એટલા માટે. જાઓ ને. થયો ને દેડકો ખુશ થયો ને. હવે આ બધું કોણ ખાશે? આ જ કપડાં પહેરીને નાઈ આવું બરાબર, કે ઓલો ચડ્ડો પહેરી લઉં. હા તમારો ચણિયાવાળો ચડ્ડો પહેરી લો. આખી સોસાયટીમાં તમારે રખડવાનું છે ને ચણિયાવાળા ચડ્ડા પહેરીને. કેમ આમ? અને ઉપર ઓલું ગંજી જે ફાટેલું તમે પહેરો છો ને એ પહેરી લેજો. ખબર પડે બધાને કે તમારા ગંજી ફાટલા પહેરીને રખડો છો તમે. એ તો ગમે કે હું જાઉં. જાઓ હવે તમારો ચણિયો પહેરી લ્યો. ચણિયો ન કરો તું. ચણિયો જ છે ઈ. ચણિયો કે હવે તો હું આ જ કપડામાં જાઉં. જો તું. અને ઘરમાં જે બનાવેલું છે ને પેલા એ ખાઈને જાજો. તો કઈક દાળ વડા તો બનાવી દે કે ભજીયા બનાવી દે. નથી બનાવી આપવા. આ જે બન્યું છે ને ઈ જ ખાવાનું છે. અરે ક્યાંય નથી જવાનું, બેસો શાંતિથી ઘરે.